નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો અભ્યાસ કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે અમુક દાખલા શીખી ગયા છે, સૂત્ર જોઈ ગયા છીએ. આજે હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન નંબર છે 6. તો દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 12.2 ના પ્રશ્ન નંબર 6 ની રકમ વાંચશે. ચાલો શું કીધું છે રકમમાં જોવો જોઈએ છઠ્ઠા દાખલાની અંદર. તો કે 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. બે વસ્તુ આપણને શોધવાની કીધી છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. પાઈ બરાબર 3.14 અને √3 બરાબર 1.73 લો. ચાલો હવે આપણે પેલા આકૃતિ દોરી. પ્રશ્ન નંબર આપણો 6. 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે. એટલે પેલા હું લઉં વર્તુળ. આ વર્તુળનું કેન્દ્ર O. વર્તુળની જીવા AB કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે એટલે આ 60 અંશ. હવે આપણે બે વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું છે. એક આપણે આ લઘુ વૃત્તખંડ અને ઉપરનો આ બીજો ભાગ છે જે ગુરુ વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડ અને આ લઘુ વૃત્તખંડ, બે વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિજ્યા આપી છે 15 સેમી. એટલે આપણે લખશું O કેન્દ્ર વાળા વર્તુળની જીવા AB કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે. પેલું જ કામ આપણે કરશું. O કેન્દ્રિત વર્તુળની જીવા લખવું હોય તો પેલા લખવાનું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્રિત વર્તુળની જીવા કઈ તો કે AB એ કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો બનાવે છે. Therefore ખૂણો AOB એને કહેવાય થીટા અને થીટાનું માપ આપણને મળ્યું 60 અંશ. એટલે O કેન્દ્રિત વર્તુળની જીવા AB એ કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો બનાવે છે. એટલે ખૂણો AOB બરાબર થીટા બરાબર 60 અંશ. હવે OA એટલે વર્તુળની ત્રિજ્યા, OB એટલે વર્તુળની ત્રિજ્યા, તો લખવાનું OA બરાબર OB બરાબર વર્તુળની ત્રિજ્યા અને વર્તુળની ત્રિજ્યાને આપણે કહીશું R બરાબર 15 સેમી. હવે આગળ તો કે ત્રિકોણ OAB માં મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું, ગમે ત્યારે વર્તુળની જીવા કેન્દ્ર પાસે 60 નો ખૂણો બનાવે ત્યારે એ ત્રિકોણ કેવો ત્રિકોણ હોય તો કે સમબાજુ ત્રિકોણ જ હોય. કઈ રીતે તો કે અત્યારે આપણે જોઈએ આ ત્રિકોણ આપ્યો છે O, આ A, આ B. હવે OA અને OB વર્તુળની શું છે તો કે ત્રિજ્યા હોય, એનું માપ 15 સેમી 15 સેમી. હવે આપણે જોઈ ગયા છીએ, ભણી ગયા છીએ અગાઉના ધોરણમાં કે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો એની સામેના ખૂણાના માપ સરખા થાય. તો આ બાજુનું સામેનો ખૂણો આ બાજુની સામેનો ખૂણો એટલે આનું માપ x લઈ લો, આનું માપ x લઈ લો, આનું માપ તો રકમમાં આપણને આપ્યું 60. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 180. એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો O બરાબર 180. હવે એનું માપ કેટલું આપ્યું છે આપણને તો કે x, B નું માપ x, O નું માપ તો કે 60 બરાબર 180. x વત્તા x એટલે 2x
વત્તા 60 બરાબર 180 પ્લસ 60 આમ જાય એટલે માઇનસ તો 180 માઇનસ 60 એટલે 2x બરાબર 120 તો x બરાબર 120 ના છેદમાં 2 એટલે 120 ના અડધા x બરાબર 60 એટલે આ ખૂણાનું માપ 60 આ ખૂણાનું માપ 60 અને આનું તો 60 રકમમાં આપ્યું હતું તો ત્રણેય ખૂણાના માપ સરખા તો ત્રણેય બાજુના માપે કેવા થાય સરખા તો ત્રણેય બાજુના માપ સરખા હોય એમ કેવો ત્રિકોણ કહેવાય તો કે સમબાજુ ત્રિકોણ પણ આપણે અહીંયા દાખલામાં આટલું બધું ગણીને બતાવવાનું નહીં આપણે ડાયરેક્ટ કહી દેવાનું કે ત્રિકોણ AOB માં OA બરાબર OB તથા ખૂણો AOB બરાબર 60 અંશ હોવાથી ત્રિકોણ AOB એ સમબાજુ ત્રિકોણ છે ચાલો અહીંયા સુધી ખબર પડી કે દરેક વિદ્યાર્થી મિત્રોને કેમ સમબાજુ ત્રિકોણ આવ્યો એ ચાલો પેલા આકૃતિ દોરી ઓ કેન્દ્રિત વર્તુળ ઈ વર્તુળની તો કે જીવા AB કેન્દ્ર પાસે 60 નો ખૂણો બનાવે છે અને મેં લખ્યું ઓ કેન્દ્રિત વર્તુળની જીવા AB કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો બનાવે છે ખૂણો AOB ને કહેવાય થીટા બરાબર 60 હવે OA અને OB એ બે વર્તુળની ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યાને કહેવાય r ને r બરાબર 15 સેમી હવે ત્રિકોણ AOB માં આ ત્રિકોણ AOB માં આ બે બાજુનું માપ સરખું ના ખૂણાનું માપ 60 એટલે ત્રણેય બાજુના માપ સરખા થાય તો એટલા માટે ત્રિકોણ AOB કેવો ત્રિકોણ થયો તો કે સમબાજુ ત્રિકોણ હવે ત્યાર પછી આગળ આપણે જોઈ છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો શું કરવું પડે તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતીને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે તો પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લઈએ તો લઘુ વૃત્તાંશ કયો લઘુ વૃત્તાંશ તો કે OAPB લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધવાનું આપણી પાસે સૂત્ર હતું પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 તો પાઈ એટલે 314 ના છેદમાં 100 r સ્ક્વેર એટલે ત્રિજ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા થીટા એટલે 60 છેદમાં 360 હવે તો કે મીંડું ઉડી ગયું છાયે 36 એટલે અહીંયા વધ્યા 6 5 તરી 15 3 દુ 6 20 50 100 અહીંયા 5 તરી 15 4 5 20 એટલે 5 ઉડી ગયા એટલે ઉપર વધ્યા 314 ગુણ્યા 3 નીચે વધ્યા 4 ગુણ્યા 2 હવે 314 ના અડધા 157 એટલે ઉપર વધ્યા 157 ગુણ્યા 3 ભાગ્યા 4 તો 157 તરી તો કે 7 તરી 21 નો એકડો વધા પડી 2 5 તરી 15 ને 2 17 નો સાંકડો વધા પડી 1 3 એકા 3 ને 1 4 એટલે 471 ભાગ્યા 4 તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ આપણને મળ્યું 471 ના છેદમાં 4 હવે ત્યાર પછી આપણે આગળ તો કે ત્રિકોણ નું ક્ષેત્રફળ જોઈ છે ત્રિકોણ કેવો હતો તો કે આપણો જે ત્રિકોણ હતો એ ત્રિકોણ હતો સમબાજુ તો આપણે લખશું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર ચાલો શું આવશે મિત્રો કયો જોઈ
સરસ, પાકું કર્યું હોય એને આવડે. √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુ એટલે તો કે AO નો વર્ગ. કોઈ પણ બાજુ લઈ લખો, AO, OB અથવા તો AB. બધી બાજુના માપ સરખા જ હોય તો √3/4 ગુણ્યા બાજુ એટલે 15 નો વર્ગ. હવે √3 ની કિંમત 1.73 એટલે 173/100. આપણને √3 ની કિંમત રકમમાં જ કીધું હતું. √3 ની જગ્યાએ કેટલા લેવાના? 1.73 એટલે 173/100 ગુણ્યા 15 છેદમાં 400 હતા જ. હવે 5 તરી 15 5 તરી 15 અહીંયા 20 × 100 એટલે 5 5 ઉડી ગયા. 5 ચોકા 100 એટલે વૈધા 4 એટલે આપણને મળશે 173 ગુણ્યા 3 તરી 9 છેદમાં ચોકે 16. તો 173 ગુણ્યા 9. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો 173 ગુણ્યા 9 કરશે. ચાલો જોઈ શું આવે છે જવાબ. મને કયો હાલો ફટોફટ. 173 ગુણ્યા 9 તરી 27 નો સાતડો વડા પડી 2 7 નવા 63 ને 2 65 નો પાંચડો વડા પડી 6 9 એકા 9 9 ને 6 15 એટલે 15 57 / 16 સેમી સ્ક્વેર. હવે આપણે લઘુ વૃતાંશ નું મળી ગયું, સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે જોઈ છે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. તો હવે આપણે આગળ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધી. તો પેલા પ્રશ્નનો જવાબ આપણને મળશે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ જોતું હોય શું કરવું પડે? તો કે આ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. કયો લઘુ વૃત્તખંડ? તો કે AB જીવા યોગ APB 4 એનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ માઇનસ સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ તો આપણને મળ્યું 471/4 માઇનસ સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણને મળ્યું 1557/16. હવે બે નો લસા લઉં એટલે લસા આવશે 16 એટલે આને ગુણવા પડે 4 વડે, આને ગુણવા પડે 1 વડે. તો 4 વડે ગુણું તો 4 એકા 4 7 ચોકા 28 નો આઠડો વડા પડી 2 ચોકે 16 ને 2 18 એટલે 1884 માઇનસ 1557 છેદમાં લસા 16. ચાલો 1884 માઇનસ 1557 અહીંથી લીધો દસકો એટલે અહીંયાથી આ 14 માંથી 7 જાય તો 7 અહીંયા વધ્યા 7 માંથી 5 જાય 2 8 માંથી 5 જાય 3 1 માંથી 1 ગયા 0 એટલે વધ્યા 327/16. તો 327/16 કરો જો શું જવાબ આવે છે? ચાલો કયો. 327/16. તો 327/16 કરું એટલે 16 દુ 32. કેટલા વધ્યા? તો કે 0 ઉપરથી ઉતાર્યા 7 ભાગનું આલે એટલે ઉપર મૂક્યા 0 એટલે 0.70 થયા. 16 × 85 વધી જાય તો 16 ચોકા 64
કેટલા વધ્યા તો કે 660 થયા 16 તરી 48 એટલે 20.43 સેમી સ્ક્વેર. આપણને એક પ્રશ્નનો જવાબ મળી ગયો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હજી આપણે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. અહીંયા સુધી આપણે ફરીથી જોઈ લઈએ, પછી ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે જોઈએ. ચાલો, રકમમાં આપણને એવું કીધું હતું 15 સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળની જીવા AB કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે, એટલે મેં લખી નાખ્યું. આ કેવી રીતે સમબાજુ ત્રિકોણ આવ્યો એ ખબર પડી ગઈ તમને બધાને. ત્યાર પછી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર મૂક્યું પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું, જવાબ આવ્યો 471 ના છેદમાં 4. એમ નામ રાખી દીધા, ભાગાકાર નો કર્યો. સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ સૂત્ર મૂક્યું √3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. √3 ની કિંમત રકમમાં લેવાનું જ કીધું છે 1.73 એટલે 173 ના છેદમાં 100. 15 નો વર્ગ એવો એટલે બાજુનું માપ તો કે 15. 15 નો વર્ગ 15 ગુણ્યા 15 એટલે એ જવાબ મને મળ્યો 1557 ના છેદમાં 16 સેમી સ્ક્વેર. 1557 ના છેદમાં 16 સેમી સ્ક્વેર. ત્યાર પછી મેં લઘુ વૃત્તખંડનું મારે ક્ષેત્રફળ જોઈ છે. તો આ લઘુ વૃત્તખંડ એટલે આ ભાગ, તો એનું ક્ષેત્રફળ જોતું હોય તો આ વૃત્તાંશ, એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. કિંમત બે ની મૂકી દીધી, લસા લીધો, સાદુરૂપ આપ્યું, જવાબ આવ્યો 20.43 સેમી સ્ક્વેર. તો ચાલો અહીં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો પાકી નોટમાં લખી નાખે. પછી હજી આપણે આગળ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીએ. ચાલો અહીં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીએ. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય આપણે તો શું કરવું પડે? તો કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર પેલા આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે. એટલે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ એમાંથી તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ તો કે વર્તુળનું ક્ષેત્રફળ તો આપણી પાસે નથી, આપણે શોધવું પડશે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતું પાઈ r સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તખંડ, તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો આપણે અત્યારે જ શોધ્યું 20.43. તો અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની 20.43. હવે આગળ પાઈ એટલે 314 ના છેદમાં 100 ગુણ્યા r સ્ક્વેર એટલે 15 ગુણ્યા 15 માઇનસ 20.43 એમના. હવે 100 એટલે 20 × 100, 5 તરી 15 એટલે 3, 4 × 20 વળી પાછા 5 તરી 15 એટલે ઉપર વૈસા 314 ગુણ્યા 3 તરી 9, નીચે વૈસા 4 માઇનસ 20.43 એમના. 2 દુ 4, 157 દુ 314, 157 ગુણ્યા 9, 7 9 63 નો તગડો વધા પડી 6, 9 × 50 45 ને 6 51 નો એકડો વધા પડી 5, 9 × 1 9, 9 ને 5 14,
14/2 માઇનસ 20.43. હવે 14 ભાગ્યા 2 એટલે 7 દુ 14, 6 દુ 12 એટલે 706.5 માઇનસ 20.43. તો 706.5 માંથી 20.43 બાદ કરું એટલે 706.5 માઇનસ 20.43. અહીંથી લીધો 10 તો 10 માંથી 3 જાય એટલે 7, અહીંયા વધ્યા 4, 4 માંથી 4 ગયા એટલે 0, પોઈન્ટ ના પોઈન્ટ, 6 માંથી 0 જાય તો 6, અહીંથી લીધો 10 તો એટલે 10 માંથી 2 જાય તો 8, અહીંયા વધ્યા 6 એટલે 686.07 સેમી સ્ક્વેર. આ આપણને આપણો બીજા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ચાલો હવે ત્યાર પછી આગળ આપણે જોઈએ 7મો દાખલો, 8મો દાખલો, એકેય દાખલો પરીક્ષામાં આવવાના નથી. હવે એક છેલ્લો દાખલો એક પરીક્ષામાં આવવાનો છે. બાકીનું બધું આપણો જે 30% કોર્સ નીકળી ગયો છે એમાં તો ક્યાં લીધેલું નથી. એટલે હવે દરેક વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 14 ની રકમ જોશે. નીચેના સાચા જવાબ આગળ નિશાની કરો. પ્રશ્ન નંબર 14. નીચેના સાચા જવાબ આગળ નિશાની કરો. હવે આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો P અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. ત્રિજ્યા સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R, ખૂણો થીટા, થીટાની જગ્યાએ P અંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો આપણી પાસે વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર હતું, વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર હતું? પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈ ના પાઈ, r સ્ક્વેર એટલે કેપિટલ R નો વર્ગ, થીટા એટલે P છેદમાં 360. પણ રકમમાં આવી રીતે નથી, એમાં નીચે 4 ઓપ્શન આવી રીતે આપ્યા છે. એ P ના છેદમાં 180 ગુણ્યા 2πr, P ના છેદમાં 180 ગુણ્યા 2πr. આવું થાય છે તો કે ના, તો આ જવાબ નો આવે. હાલો એ નહીં. બી જવાબમાં આપ્યું છે P ના છેદમાં 180 ગુણ્યા પાઈ r સ્ક્વેર, P ના છેદમાં 180 ગુણ્યા પાઈ r સ્ક્વેર. તો કે પાઈ r સ્ક્વેર છે, P ના છેદમાં 360 છે, અહીંયા 180 આપ્યા એટલે આ જવાબ નું આવે. ત્યાર પછી સી, P ના છેદમાં 360 ગુણ્યા 2πr, P ના છેદમાં 360 ગુણ્યા 2πr નું આવે, પાઈ r સ્ક્વેર આવે. તો આ જવાબ નું આવે. તો છેલ્લો જવાબ તો આવતો જ હોય, પણ ચેક કરી લઈ. P ના છેદમાં 720 ગુણ્યા 2πr સ્ક્વેર, પણ આ બગડો આની ઉડી જાય એટલે 720 ના અડધા 360 એટલે જવાબ થયો પાઈ r સ્ક્વેર P, પાઈ r સ્ક્વેર P છેદમાં 360. તો આના જેવો જવાબ આવી ગયો એટલે આપણો આ ડી જવાબ થશે. પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર? સરસ. તો ચાલો આટલું લખી નાખો તમે 5 મિનિટમાં, 2 મિનિટમાં ફટોફટ. પછી અમુક વિકલ્પમાં તમને પૂછે કે ત્રિજ્યામાં આટલા ટકા વધારો થાય તો ક્ષેત્રફળમાં કેટલા ટકા વધે, ત્રિજ્યામાં આટલા ટકા ઘટાડો થાય તો ક્ષેત્રફળ કેટલા ટકા ઘટે. આવા અમુક MCQ છે, તે આપણે MCQ જોઈ લઈ અને પછી આપણે ચેપ્ટર પૂર્ણ કરીશું. ચાલો આ પાકી નોટમાં ફટોફટ લખી લ્યો. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. હવે થોડીક વાર આમાં ધ્યાન આપે ખાસ.
જો વર્તુળની ત્રિજ્યામાં જો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે, ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળ કેટલા ટકા વધે? તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય. હવે તો કે ગણવા જઈએ તો બહુ લાંબુ. ત્રિજ્યા લેવી પડે, એમાં 10%નો વધારો કરવો પડે, ક્ષેત્રફળ શોધવું પડે, પેલા ખાલી r ત્રિજ્યા હોય ત્યારે ક્ષેત્રફળ શોધવું પડે, એની બાદબાકી કરવાની એટલે વધારો મળે, એ વધારો મળે એટલે એને ટકાવારીમાં ફેરવવા પડે, એ વધી જાય. પણ હું તમને એના માટે એક શોર્ટકટ સૂત્ર લખાવડાવું છું, સૂત્ર યાદ રાખવાનું તમારે, સીધો તમને જવાબ મળી જશે. વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કીધો, જેટલા ટકા વધારો કે એને r લઈ લેવાનો, એટલે કે r બરાબર 10. હવે ક્ષેત્રફળમાં થતો વધારો શોધવા માટે ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર સૂત્ર છે 2r, વધારો કીએ તો પ્લસ, ઘટાડો કીએ તો માઇનસ, 2r પ્લસ r² ના છેદમાં 100. 2r પ્લસ r² ના છેદમાં 100. હવે 2 ના 2, r એટલે તો કે 10 વત્તા r² એટલે 10 નો વર્ગ છેદમાં 100. તો 10 દુ 20, 10 નો વર્ગ 100, 100 ના છેદમાં 100, 100 ઉડી ગયા એટલે 1, તો 20 વત્તા 1 એટલે 21% નો વધારો થાય. આ જ વસ્તુ તમને એમ કહીએ કે ઘટાડો, ત્યાં 10% એની જગ્યાએ તમને 20% કહીએ. જો વર્તુળની ત્રિજ્યામાં જો વર્તુળની ત્રિજ્યામાં 20%નો ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા ઘટે, અથવા તો ખાલી જગ્યા ટકાનો ઘટાડો થાય. હવે સૂત્ર આ જ, ક્ષેત્રફળમાં થતો ઘટાડો, ક્ષેત્રફળમાં થતો ઘટાડો બરાબર 2r, ઘટાડો કીએ તો માઇનસ 2r માઇનસ r² ના છેદમાં 100. 2r માઇનસ r² ના છેદમાં 100. 2 ના 2, r, r એટલે ત્રિજ્યા કેટલી આપી હતી તો કે 20% નો વધારો એટલે r ની જગ્યાએ 20, માઇનસ ના માઇનસ 20 નો વર્ગ છેદમાં 100. 20 દુ 40, માઇનસ 20 નો વર્ગ તો કે 400 છેદમાં 100, મીંડા મીંડા ઉડી ગયા તો 40 માઇનસ 4 એટલે 36% નો ઘટાડો થાય. તો જવાબ આવશે આમાં 36, આમાં 21. તો આવી રીતે તમને ગમે તેટલા ટકા કીએ તો તમે આ સૂત્ર મૂકીને ગણી શકો કે ન ગણી શકો? સરસ. તો ચાલો આ બે દાખલા અને આ સૂત્ર એક ખાસ યાદ રાખવાનું છે, વધારા માટેનું ઘટાડા માટેનું, એ લખી રાખો. પછી અમુક MCQ છે તે આપણે જોઈ. ચાલો તો ફટોફટ 2 મિનિટમાં આટલું લખી નાખશો. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને આ લખાઈ ગયું હશે. હવે આપણે આગળ બીજા જે MCQ જોઈએ. જો વર્તુળનું ક્ષેત્રફળ 38.5 સેમી સ્ક્વેર હોય
તો તેનો પરિઘ શોધો. જો વર્તુળનું ક્ષેત્રફળ 38.5 સેમી સ્ક્વેર હોય તો વર્તુળનો પરિઘ શોધો. હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણને આપી દીધું. કેટલું આપ્યું છે? તો કે 38.5 એટલે હું લખું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 38.5. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતું પાઈ આર સ્ક્વેર બરાબર 38.5 એટલે પોઈન્ટ કાઢી નાખો એટલે 385/10. પાઈ એટલે 22/7 ગુણ્યા આર સ્ક્વેર બરાબર 385/10. 7 ભાગાકારમાં આમ જાય તો ગુણાકાર, 22 ગુણાકારમાં આમ આવે તો ભાગાકાર, એટલે આર સ્ક્વેર બરાબર 385/7/22 હવે 5 દુ 10 અને 5 વડે ઉડાડું એટલે 7 પંચા 35, 3 વૈધા ઉપર 5 એટલે 35 થયા, 7 પંચા 35 એટલે 77 પંચા, 5 5 ઉડી ગયા, 11 સત્તા 77 અને 11 દુ 22 એટલે આર સ્ક્વેર બરાબર 47 દુ 4. તો વર્ગ જાય તો વર્ગમૂળ આવે તો આર બરાબર 49 નું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2 એટલે ત્રિજ્યા મળી આર બરાબર 7/2. હવે આપણે જોઈ છે વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. તો 2 ના 2 પાઈ એટલે 22/7, આર એટલે 7/2. 7 7 ઉડી ગયા, 2 2 ઉડી ગયા એટલે જવાબ આવે 22 સેમી. તો આપણને આમ વર્તુળનો પરિઘ મળી ગયો 22 સેમી. એવી જ રીતે ત્યાર પછી ચોથો MC. જો વર્તુળના પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 સેમી હોય તો તેની ત્રિજ્યા શોધો. જો વર્તુળના પરિઘ અને તેની ત્રિજ્યાનો તફાવત 37 સેમી હોય તો તેની ત્રિજ્યા શોધો. હવે વર્તુળનો પરિઘ એટલે શું? તો કે 2 પાઈ આર માઇનસ વર્તુળની ત્રિજ્યા એટલે 7 આર તફાવત એટલે બાદબાકી 2 પાઈ આર માઇનસ આર બરાબર કેટલા કીધું છે? તો કે 37. વર્તુળનો પરિઘ અને વર્તુળની ત્રિજ્યાનો તફાવત 37. હવે આમાંય આર બેમાંથી આર કોમન કાઢો એટલે અહીંયા વધ્યું 2 પાઈ માઇનસ 1 બરાબર 37. આર ના આર 2 ના 2 પાઈ એટલે 22/7 માઇનસ 1 બરાબર 37. હવે આર ના આર 22 દુ 44/7 માઇનસ 1/કાંઈ નહીં એટલે 1 બરાબર 37. લસા આવે 7 એટલે આને 1 વડે અને 7 વડે. તો આર બરાબર 44 એકા 44 માઇનસ 7 એકા 7 લસા 7 બરાબર 37. આર ના આર 44 માંથી 7 જાય એટલે 37/7 બરાબર 37. 7 ભાગાકારમાં આમ જાય તો ગુણાકાર, 37 ગુણાકારમાં આમ આવે તો ભાગાકાર. તો ત્રિજ્યા આર બરાબર 37 ગુણ્યા 7/37. 37 ઉડી ગયા એટલે ત્રિજ્યા આર બરાબર 7 આપણો જવાબ. ચાલો આવડે દરેક વિદ્યાર્થી મિત્રોને. ચાલો ત્યાર પછી આવો MCQ નંબર 5.
જો વર્તુળની ત્રિજ્યા અને ચોરસનું ક્ષેત્રફળ સમાન હોય તો તેમની પરિમિતિનો ગુણોત્તર શોધો. જો વર્તુળની ત્રિજ્યા વર્તુળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન હોય, વર્તુળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન હોય તો તેમની પરિમિતિનો ગુણોત્તર શોધો. હવે વર્તુળનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બાજુનો વર્ગ એટલે એનું વર્ગ. એટલે પાઈ આર સ્ક્વેર બરાબર a વર્ગ. હવે આપણે જોઈ છે બેની પરિમિતિનો ગુણોત્તર. હવે આપણે અહીં લખવું ચોરસની પરિમિતિ, પેલા વર્તુળ અને ચોરસની પરિમિતિનો ગુણોત્તર. વર્તુળ અને ચોરસની પરિમિતિનો ગુણોત્તર. પેલા જે આપ્યું એને પેલા ઉપર લખવાનું, પછી જે આપ્યું એ નીચે લખવાનું. પેલા આપ્યું હતું વર્તુળ એટલે વર્તુળની પરિમિતિ, અને વર્તુળની પરિમિતિ એટલે એને કહેવાય વર્તુળનો પરિઘ છેદમાં ચોરસની પરિમિતિ. હવે વર્તુળની પરિમિતિ એટલે 2 પાઈ આર, ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો એટલે 4a. તો 2 દુ 4 એટલે જવાબ આવ્યો પાઈ આર ના છેદમાં 2a. એટલે કા આર ની કિંમત આપણી પાસે હોવી જોઈએ, કા a ની કિંમત આપણી પાસે હોવી જોઈએ. તો હું a ની કિંમત શોધું તો a વર્ગ બરાબર આપણી પાસે હતું પાઈ આર વર્ગ. તો ખાલી a જોતું હોય તો વર્ગ જાય તો વર્ગમૂળ આવે, તો પાઈ નું વર્ગમૂળ √π અને આર વર્ગનું વર્ગમૂળ r. તો એની જગ્યાએ હું કિંમત મૂકી દઉં √π r એટલે પાઈ આર ના પાયા 2 ના 2 એની જગ્યાએ √π r. r ઉડી ગયા. આખા પાઈ નો મતલબ થાય √π ગુણ્યા √π. તો એક √π ઉડી ગયા તો જવાબ આવ્યો √π ના છેદમાં 2. તો જવાબ થયો √π/2. આ થઈ ગયો ક્ષેત્રફળ અને પરિમિતિનો ગુણોત્તર √π/2. ચાલો આવડશે દરેક વિદ્યાર્થી મિત્રોને આવી રીતે MCQ. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મળીશું ત્યારે કોઈ નવું ચેપ્ટર શીખીશું. અસ્તુ.